الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن سيدنا ونبينا وشفيعنا وحبيبنا ومولانا وأولانا محمدا عبده ورسوله صلى الله عليه وعلى آله وسلم تسليما كثيرا كثيرا أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن الدين عند الله الإسلام وقال الله تبارك وتعالى لقد كان لكم في رسول الله أسوة حسنة وقال رسول الله صلى الله عليه وسلم لا يؤمن أحدكم حتى يكون هواه تبعا لما جئت به او كما قال علیہ الصلاۃ والسلام۔ محترم دینی بھائیو، اللہ تبارک و تعالیٰ نے દુનિયાના અંદર બહુ થોડા સમય માટે અને થોડા ટાઈમ માટે આપણને મોકલ્યા છે। દુનિયા હંમેશા રહેવાની જગા નથી અને દુનિયામાં આવવાવાળો કોઈ હંમેશા માટે આવતો નથી। હરેકની ઉંમર અલ્લાહના ઈ તે છે। એ ઉંમર અને આખું એનું પૂરું થઈ ગયું, એક સેકન્ડ માટે એ માણસ દુનિયામાં રહી નથી શકતો। એક સેકન્ડ આગળ નહીં, એક સેકન્ડ પાછળ નહીં। મોતનો ફેસલો ખુદાને કર્યો છે, પણ કની મોત કઈ આવશે એ ઇલમ અલ્લાહના પણ છે। અને મોતને અલ્લાહને છુપાઈ નો છી, એનો ટેમ પોતાના બંદો અને બંદીઓને વતાડ્યો નહીં। એનું કારણ શું? એનું કારણ એ છે કે હર ઈમાનવાળી બાઈ, હર ઈમાનવાળો ભાઈ હંમેશા ચોકન્ના રહે। કારણ કે મરવાના માટે બીમાર થવું જરૂરી નથી, મરવા માટે મોટી ઉંમર હોવી જરૂરી નથી। નાના બચ્ચા દુનિયાથી જતા રહેશે, જવાન માણસ દુનિયાથી જતો રહેશે। અલ્લાહ તાલાને મોતને છુપાઈ હર ઈમાનવાળી બાઈને અને હર ઈમાનવાળા ભાઈને ચોકન્ના કર્યો છે કે તૈયારી રાખો। એટલા માટે અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ ફરમાયું કે અકલમંદ માણસ, મર્દ હો યા औरत, સમજદાર, અકલમંદ, હોશિયાર કોણ છે? જે પોતાના નફ્સને કાબૂમાં કરે અને મરવાના બાદની જિંદગીના અંદર કોમ આવવાવાળા અમાલની ફિકર કરે। પણ ફિકર કોણ કરશે? જેને મોતનો યકીન હશે। મોતનો યકીન તો હરેકને છે। હરેક એમ કહે છે કે એક દાડો ભાઈ મરવાનું છે। આટલો યકીન કાફી નથી। એ યકીન ઈમાનવાળી બાઈને અને ઈમાનવાળા ભાઈને અલ્લાહના અવામિર પર, અલ્લાહના અવામિરના હકામ જે છે બે તરાના છે। 5 ચીજો કરવાની છે અને 5 ચીજો છોડવાની છે। કરવાની ચીજોને કરવાથી અલ્લાહ રાજી થાય અને છોડવાની ચીજોને છોડવાથી અલ્લાહ રાજી થાય। અને આપણી જિંદગીનો ખુલાસો એ છે કે આપણી મોત એ હાલમાં આવે કે અલ્લાહ આપણાથી રાજી હોય અને અલ્લાહ દીન વગર રાજી નહીં થાય। એટલા માટે દીન સમજવાની જરૂર છે કે દીન કને કહેવાય। દીન અમુક અમાલનું નામ દીન નથી। નમાઝ, ઝકાત, તિલાવત, zikr, દુઆ, સદકા, ખૈરાત, આમ તौरથી લોકો અને દીન સમજે છે। બેશક દીન છે, પણ પૂરું દીન નથી। અને અલ્લાહનો હુકમ છે એ ઈમાનવાળો તમે પૂરા દીનમાં દાખલ થઈ જાઓ।
તો દીનનો પૂરો નફો તમને મળશે, દુનિયાના અંદર મળશે, આખરતમાં મળશે. અને અસલ નફો જે છે મોહતરમ દીની ભાઈઓ, એ આખરતનો નફો છે. દુનિયા આજ છે, કાલ ખતમ થઈ જાય. દીનનો બદલો અલ્લાહ તાલા આખરતમાં આલશે, પણ દુનિયાના અંદર એની બરકતો અલ્લાહ આલશે. જેવી રીતે આપણે ઓબો વાવીએ છીએ તો કેરીઓ બાદમાં આવે છે, પણ એનો સોયલો પહેલે આવે છે. કેરીઓ બાદમાં આવશે, એનો સોયલો પહેલે આવશે. એવી રીતે નેક અમલ ઉપર, અલ્લાહના હકામાતના પૂરા કરવા ઉપર, અલ્લાહને જે ચીજો પસંદ નથી એને છોડવાના ઉપર અલ્લાહ તાલા બદલો આખરતમાં આલશે. દુનિયા બહુ નાની જગા છે. અગર એક વખત કોઈ બાઈ સુબહાન અલ્લાહ કહે, એનો બદલો અગર અલ્લાહ દુનિયામાં ઉતારી દે તો દુનિયા એને બરદાશ્ત ન કરી શકે. બદલાની જગા આખરત છે. દુનિયામાં બરકતો આવશે, સોયલો આવશે. પહેલી બરકત, દિલના અંદર અલ્લાહ ચેન અને સુકૂન આલશે. ચેન ને સુકૂન બંગલોમાં નથી, હારા કપડોમાં નથી, નરમ બિસ્તરો પર હુરવાથી નથી. ચેન ને સુકૂન અલ્લાહના ખજાનામાંથી એક નેમત છે, જે અલ્લાહ ઈમાનવાળી બાઈ અને ઈમાનવાળા ભાઈના દિલમાં ઉતારે છે. ચેન ને સુકૂન, ઇત્મીનાન, આ બહુ મોટી અલ્લાહની નેમત છે. એ દીનની બરકતથી અલ્લાહ દિલોના અંદર ચેન આલશે. બીજી ચીજ અલ્લાહ તાલા દુનિયાના અંદર દીન પર હેડવાની બરકતથી અલ્લાહ તાલા રોઝીમાં બરકત આલશે. રોઝીનો બરકતનો શું મતલબ? કે જેટલું એના મુકદ્દરનું છે અલ્લાહ તાલા એના અંદર એની જરૂરતો પૂરી કરી દે. આલતો ફાલતો ખર્ચ હશે ખુદા બચાવશે. રોઝીની બરકત. तीसरी चीज, अल्लाह ताला दिलों में मोहब्बत पैदा करशे. जाने मोहब्बत पैदा थाय छे तो एक बीजानी खैर खाही हमदर्दी पैदा थाय छे. जेवी रीति माँ बापना दिलना अंदर बच्चों हमदर्दी रहेशे. હવે એ નાના બચ્ચાને યા બચ્ચીની ખબર નથી કાલ ઈદ આવવાની છે, પણ એના માવિતર જે છે એના માટે કપડાં સીવડાવે છે, ચપ્પલનો ઇંતજામ કરે છે, ઓઢણીનો ઇંતજામ કરે છે. એનું દિલ ખુશ કરવા માટે ઈદની તૈયારી મા બાપ કરે છે. બચ્ચાને કોઈ ખબર નથી. આ શાનો નતીજો છે? આ નતીજો છે કે માવિતરના દિલમાં અલ્લાહને ઔલાદની મોહબ્બત રસી છે. અને મોહબ્બતના નતીજો બીજો એ રહે કે અગર એ છોકરું જરા બી મોદું થાય તો મા બાપના દિલના અંદર અફસોસ થાય. મા બાપ ફિકરમાં પડી જાય. છોકરું મોદું થયું તો મા બાપ નથી ખાતો, ખાવું આગું પાછું કહી ન ખસે. એના ઈલાજ માટે જેટલો બી ખર્ચો થાય, ખર્ચો કરવા માટે તૈયાર થઈ છે. એમ કહેશે કે અલ્લાહ પૈસા કાલ આલશે, પણ પૈસોથી વધીને મારી ઓલાદ છે. આ શાનો નતીજો છે? આ મોહબ્બતનો નતીજો છે. દીનની બરકતથી અલ્લાહ તાલા મોહબ્બતો પેદા કરશે, અને એવી મોહબ્બતો પેદા કરશે કે દુનિયા એને સમજી નથી શકતી. સહાબાઈ કરામના વાકયાતમાં આપણે વાભળ્યું છે કે એક બકરીની મુંડી એક સહાબીના ઘેરથી 7 ઘરો સુધી પહોંચી. શાનો નતીજો હતો? હાલ કોઈ સારું ખાવા પાકે તો પડોશીને મેકે નથી આવતી, હા, માવિતરે યાદ નથી આવતા, હગા ભાઈએ યાદ નથી આવતા. એટલા સુધી કે અગર આપણે કોઈ વસ્તુ હારી લાવીને ઘરમાં ખાતા હોઈએ અને શું કહું તમને, માસી આવી જાય યા ફઈ આવી જાય તો આપણે શું કહીએ છીએ? છોડ્યો એક બાજુ મિલ પર માસી આવે છે. હા, તો માસીની એ જગા દિલમાં નથી.
ફઈની એ જગા દિલમું નથી તો આપણે ગરીબોની શું હમદર્દી કરશું? યતીમોની આપણે શું ફિકર કરશું? એ હાલ છે આપણો, કારણ કે મોહબ્બતો નથી. એક મુંડી હાથ ઘરોમાં ફરીને પહેલા ઘરમાં પાછી આવી. એ પહેલા ઘરવાળોને એ બકરીની મુંડી બીજા ઘરમાં એટલા માટે નથી મોકલાઈ કે એના ઘેર ખાવા પાછેલું હતું, એના ઘેરે ફાકાત હતા. પણ આ દીનની બરકત હતી કે મોહબ્બત, હમદર્દી, પણ નતીજામાં યોની જ કિસ્મતમાં હતી, પાછી આવી. યરમુકના મેદાનમાં સાહાબા જખ્મી છે. એક સહાબી રદિયલ્લાહુ તાલા અન્હુના કાકાનો છોકરો પોતાના કાકાના છોકરા માટે જે જખ્મી હતા પોણી લઈને પહોંચ્યા. જાણે માણસને જખમ લાગે છે એવું કે પિયાસ વધી જાય છે. પણ હમદર્દી અને મોહબ્બત જાણે એના કાકાના છોકરાના ફણ પહોંચ્યા તો એને ઈશારો કર્યો કે બાજુ હું જે ભાઈ ભર્યો છે એ ન પો. એમ થાતે 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 છેલ્લા માણસ પણ પહોંચ્યા તો એની રૂહ કબજ થઈ ગઈ, અને પોતાના કાકાના છોકરા પણ પહોંચ્યા તો એની મોત આવી જઈ. આ કેવી જિંદગી છે જે હાલ આપણને સમજવું નથી આવતી, કારણ કે દીન હતું. અને અબ્દુલ્લાહ ઇબ્ન ઉમર રદિયલ્લાહુ તાલા અન્હુમા જાણે ઘેર આવતા તો ઘેર આવીને પૂછતા સાલન બનાવ્યું છે કે હોય? તો પડોશીને હાલ્યું. પડોશી કોણ હતો? યહૂદી હતો. પડોશી જે હતો યહૂદી હતો. એટલો ખ્યાલ રાખતા હતા. દીન હશે તો આ ચીજો હશે, દીન નહીં હોય તો એક જ ઘરમાં દેરોની જેઠોણીના અંદર એકબીજાની દુશ્મનીઓ હશે, હાહુ વહુના અંદર એકબીજાની દુશ્મનીઓ હશે. વહુના હાહુની વાત નહીં ભાવે, હાહુના વહુની વાત નહીં ભાવે, દેરોની જેઠોણીને એકબીજાની વાત નહીં ભાવે. હાથી બેસીને ખાવા ખાઈ, હાથી બેસીને ઘરનું કામકાજ કરશે, પણ દિલોના અંદર ડાહ અને દિલોના અંદર દુશ્મનીઓ ભરેલી છે. આ શનો નતીજો છે કે દીન નથી, આમાલ છે. દીનની બરકતથી અલ્લાહ તાલા મોહબ્બત પેદા કરશે, હમદર્દી પેદા કરશે. એટલા માટે જિંદગીઓમાં દીન લાવવાની જરૂર છે અને દીન સમજવાની જરૂર છે. તો દીનનો પહેલો ફાયદો કે અલ્લાહ તાલા દિલોમાં ચેન, સુકૂન, ઇત્મીનાન, રાહત. બીજો ફાયદો અલ્લાહ ચીજોમાં બરકત. થોડી કમાઈ છે, અલ્લાહ એમાં બરકત આલશે, જરૂરતો પૂરી થઈ જાય. આલતુ ફાલતુ ખર્ચથી ખુદા બચાવશે. અને તીસરી ચીજ અલ્લાહ દિલોમાં મોહબ્બત પેદા કરશે. સહાબાઈ કરામમાંથી કોઈ સહાબી યા સહાબિયાને આપણે જોયા નથી. મોટા મોટા અવલિયાઈ કરામ ગુજરી ગયા એને આપણે જોયા નથી, પણ હાલ એનું નોમ આવે છે તો કેટલી મોહબ્બત પેદા થાય છે. અને એટલી મોહબ્બત કે આપણે આપણી બચ્ચીઓનું નોમ સહાબિયાતના નોમ ઉપર રાખીએ છીએ. આપણા છોકરોનું નોમ સહાબી અને બુઝુર્ગોના નોમ પર રાખીએ છીએ કે એની બરકતો આપણને મળે. આ દીન હતું. યોનાફાન ચીજો નથી, યોનાફાન જમીન જાગીર નથી, યોનાફાન જાયદાદ નથી, પણ યોનાફાન દીન હતી, દીન હતું, જેના નતીજામાં મોહબ્બત આજ સુધી લોકોના દિલોમાં બાચી છે. ચોથી ચીજ દીનની બરકત. જાણે કોઈ જરૂરત પડશે, અલ્લાહથી તાલ્લુક છે, અને જાણે કોઈ ભીડ આવે તો બાઈ પોતાના તાલ્લુક વાળી બાઈના પણ જાય છે. બાઈ જરા 5,000ની જરૂર, હરેકના પણ નહીં જાય. 5,000ની જરૂરત છે, 10,000ની જરૂરત છે. છોકરાનો પગાર આવશે યા તમારા ભાઈનો પગાર આવશે એવું તમે ના લીધો. જાણે કોઈ બી તકલીફ આવશે કોઈને નહીં કે, કોઈને ખબર નહીં પડવા દે. અલ્લાહથી તાલ્લુક છે તો અલ્લાહથી જ કહે. તો અલ્લાહ તાલા એની દુઆના અંદર કબૂલિયત પેદા કરશે. એની દુઆ અલ્લાહ કબૂલ કરશે. મારી બંદી છે, મારા હકામાત ઉપર હેડે છે,
મને જે ચીજો પસંદ નથી એને પસંદ નથી, હું જે ચીજ ચાહું છું એ ચાહે છે. ઉમ્મે સાઈબ રદિયલ્લાહુ તાલા અન્હા એક સહાબિયા વરસ છે. જે ગામમાં એ રહેતા તે ગામમાં માહોલ નહોતો, તો ઈમાન બચાવવું ફરજ હશે. તો ઈમાન બચાવવા માટે હિજરત કરી મદીના શરીફ આવ્યા. એક છોકરો હાથી લઈને આવ્યો હતો. આપ અલૈહિસ્સલામને છોકરાનો રહેવાનો ઇંતજામ મસ્જિદમાં કર્યો, કારણ કે અલ્લાહના નબી અલૈહિસ્સલામના જમાનામાં મસ્જિદ નબવી 24 કલાક આબાદ રહેતી હતી. ખાલી આપણા બટમ નમાઝના ટાઈમ પર આબાદ નહીં, આજ તો નમાઝના ટાઈમ પર આબાદ નથી. કેટલા માણસો એવા છે જે ફજરની નમાઝો કઝા કરે છે, કેટલા માણસો એવા છે વગર જમાતે નમાઝ પઢે છે, કેટલા જવાનિયા એવા છે કે નમાઝથી ગાફિલ છે, પણ એના માવીતરને કોઈ પડી નથી. આપણો જવાન બચ્ચો, આપણું જવાન બચ્ચી નમાઝથી ગાફિલ હોય, આપણી કોઈ જિમ્મેદારી જ નથી. તરબિયત મા બાપના જિમ્મે છે, અને એમાં ખાસ તौर પર માની જિમ્મેદારી છે. બાપ તરબિયત નહીં કરી કે તરબિયત માં કરશે. જેટલા અવલિયાઈ કરામ ગુજર્યા છે, અક્સર યતીમ યાની બચપનમાં યોના વાલિદ સાહેબનો ઇંતકાલ થઈ ગયો, પણ યોની તરબિયત યોની માઓને કરી, અને એ માઓ બહુ નેક હતી, બહુ નેક હતી. એનો અસર યોની જિંદગીઓ પર પડ્યો. ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી रहमतुल्लाह अलैह જેઓની મઝાર અજમેર શરીફમાં છે, એ દાવતનું કોમ કરીને આવ્યા એક વખત, અને યોને પોતાની માના હોમે કારગુજારી સંભળાવી કે અમ્મી આજ આટલું કોમ થયું, આટલું કોમ થયું, આટલા લોકોને કલમો ભળ્યો. યોની માને કીધું, બેટા તારો કોઈ કમાલ નથી, કમાલ મારો છે. કે અમ્મી તમે તો ઘેર છો, કુરબાની મુને આલી, લોકોના ફાણ હું જો, સફર મુને કર્યું, અને તમે કહી રહ્યો છો મારો કમાલ છે. તેની વાલદાને કીધું, બેટા બચપનમાં જાણે તું દૂધ પીતો હતો, તો મુને તને કદી વગર વજુએ દૂધ ન થપાયું. આ માઓ હતી, પોતાના બચ્ચોની દીની તરબિયત કરતી હતી, જેના નતીજામાં યોની ગોદોના અંદર અને ખોળાના અંદર ફૂલ પેદા થતા. હાલ શું હાલ છે ઔલાદનો, કારણ કે માવિતરના દિલમાં આખરત નથી, તો ઔલાદના દિલમાં આખરત કેવી રીતે આવશે? ખો પીઓ મજા કરો, ફેશનોનાથી રહો. કદી આપણી જિંદગી આપણા ઘરના અંદર કદી મોતનો તસ્કરો થયો? તાલીમ થાય છે એ વેઠ ઉતારસ. તાલીમનો શું મકસદ છે એ આપણા હોમે નથી. બુઝુર્ગોને કીધું છે એટલે 2 હદીસો બઢી નાખો, એ મતલબ નથી. તાલીમના જરીએથી હરેકનું દીની જહેન બને, અને હરેક એમ સમજે કે મારી કામયાબી મારા અલ્લાહને દીનમાં રાશી છે, અને દીન શું ચીજ છે એને સમજવાની કોશિશ કરે. તાલીમના જરીએથી જિંદગી એવી બને. એટલા માટે તાલીમની કિતાબના અંદર પહેલો હિસ્સો જે છે હિકાયતે સાહબા છે. એના અંદર સાહબાઈ કરામના બચ્ચોના વાકિયાત છે, સાહબાઈ કરામની ઓરતોના વાકિયાત છે, સાહબાઈ કરામના વાકિયાત છે. એ વાકિયાત ખાલી ભણવા માટે નથી, એ જિંદગી આપણી જિંદગીના અંદર કેવી રીતે આવે એ ચીજો એના માટે છે. ઘરમાં હળીને મળીને રહેવાનો મિજાજ બને. હાહુ એ સમજે મારાથી કોઈને તકલીફ ન પહોંચે, વહુ એ સમજે મારાથી કોઈને તકલીફ ન પહોંચે, દેરોની જેઠોની ખબર ન પડે કે હગી બુનો છે કે દેરોની જેઠોની છે. એ માશરો ઘરમાં પેદા થાય, એના માટે આ તાલીમ છે. તાલીમનો મકસદ ખાલી હદીસો બઢવું નથી. એ તાલીમ, અને એ તાલીમના અંદર ફઝાઇલે નમાઝ, એ ફઝાઇલે નમાઝમાં ચેવી ચેવી નમાઝો લોકોને ભઢી છે, અને કેટલા ધ્યાનનાથી ભઢી છે. એ નમાઝ આપણી બને, ધ્યાનનાથી નમાઝ, એકબીજાના હુકુકની અદાયગી. હા, તો ઉમ્મે સાહિબ પોતાના બચ્ચાને લઈ આવી અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને. ઉમ્મે સાહિબ જે औरत હતા, એક સહાબિયાના ઘેરીઓનો રહેવાનો ઇંતજામ કર્યો, અને છોકરાનો ઇંતજામ મસ્જિદે નબીમાં કર્યો.
એક વખત અલ્લાહનું કરવું, છોકરો મોદો થયો રાતી, અને એ જ રાતના અંદર એનો ઇંતકાલ થઈ ગયો. હવે સાહાબાએ કરામ મસ્જિદમાં તો હતા જ, જે અડધી રાત મસ્જિદમાં ગુજારતા હતા. યોને મશવરો કર્યો કે અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને હાલ ખબર આલવી કે હવારે આ ફજરની નમાઝ ભણાવવા આવશે એ વખત ખબર આલવી. તો મશવરામાં એવું નક્કી થયું કે અલ્લાહના નબી અલૈહિ સલામ હાલ આરામમાં હશે, હવારે આપ તશરીફ લાવશી ફજરની નમાઝના માટે, એ વખત આપણે ખબર આલશું. જાણે આપ અલૈહિ સલામ ફજરની નમાઝ માટે તશરીફ લાયા તો પૂરો વાક્યો બયાન કર્યો. જનાઝો તૈયાર હતો. તો આપ અલૈહિ સલામને પહેલી વાત એ પૂછી, આ છોકરાની વાલદા ઉમ્મે સાહિબને તમે ખબર આલી? સાહાબાએ કરામે કીધું ના, કે એને ખબર આલો. ખબર આલી તો ઉમ્મે સાહિબ આવ્યો. યોને અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી દુઆનું ન કીધું. અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પોતાની ઉમ્મતના એક એક મર્દને, પોતાની ઉમ્મતની એક એક ઓરતને દુઆવાળા બનાવ્યા છે. કોઈને ચોઈ જવાની જરૂરત નથી. તમે દુઆઓ જુઓ તો એટલી બધી દુઆઓ છે, મોકા મોકાની દુઆઓ છે. એ દુઆઓના અંદર બરકતો છે, આપણી હિફાજત છે. પણ દુઆ માગવાનો આપણા પણ ટેમ નથી. દુઆ કઈ માગીએ જાણે કોઈ પરેશાની આવે, જાણે પરેશાનીમાં દુઆ માગવામાં આવે છે, અને એ આવાજ આસમાન પર જાય છે, તો ફરિશ્તા આપસમાં એમ પૂછે છે, આ કની આવાજ છે, આ સુધી તો અભળી નથી. અને જાણે હર હાલમાં મોણસ દુઆ માગે છે, તકલીફ હોય કે ન હોય, તો ફરિશ્તા એમ કહે છે માનુસ આવાજ છે, રોજ આપણે અભળીએ છીએ. દુઆ તો એક આપણું અમલ છે, દુઆ આપણું એક હથિયાર છે. દુઆઓના જરિયેથી અલ્લાહની મદદ આપણે હાસિલ કરી શકીએ છીએ. પણ દુઆ હોય, યકીન ના આતી હોય, ગફલતવાળી દુઆને અલ્લાહ કબૂલ નથી કરતા. તો ઉમ્મે સાહિબ આવ્યો અને યોને પોતાના બેટાનો અંગૂઠો પકડ્યો પગનો, અને એમ કીધું કે અલ્લાહ તને ખબર છે મારા ગામનો પૂરો માહોલ ઈમાનના ખિલાફ. હું ઈમાન બચાવવા માટે હિજરત કરીને આવી. મારી કોમ, મારો સમાજ, મારી બિરાદરી હવે મને તો ના મારશી કે જો બાપ દાદાનું દિન છોડીને તું જઈ તો છોકરો હાથથી ગયો. એ અલ્લાહ, તું મને આ તોનાથી બચાવી નોશ. અને મને યકીન છે કે કયામતના દાડે તું બધા ઇન્સાનોને જીવતા કરે તો મારા છોકરાને તું જીવતો કરીશ. તું એ જ કુદરતનાથી હાલ છે, મારા બચ્ચાને હાલ જીવતો કરી નોશ. કોઈ દુઆ માગી શકે છે? જેટલો યકીન, અલ્લાહથી જેટલો તાલ્લુક. સાહાબાએ કરામ જે લોકોને ઈશાની નમાઝના બાદ આ છોકરાનો જનાઝો તૈયાર કર્યો હતો, એ લોકો એમ કહેશે કે ઈશાની નમાઝના બાદ અમે ઓનો જનાઝો તૈયાર કર્યો, અને ફજરની નમાઝના ઇશરાકની નમાઝના બાદ આ છોકરાને અને અમે બધે મળીને નાસ્તો કર્યો. એના બાદ વર્ષો સુધી એ છોકરો જીવતો રહ્યો. અલ્લાહથી તાલ્લુક. અલ્લાહ તાલા કોઈ અસબાબના પાબંદ નથી. અલ્લાહની કુદરત બહુ મોટી કુદરત છે. એ કુદરત પોતાના હાથી લઈ લો, અને અલ્લાહની કુદરત કના હાથી થાય? જેની જિંદગીના અંદર દીન હશે. ચાહે ઝૂંપડામાં રહેતી હોય, ભાઈ ઠીગડાવાળા કપડાં પહેરતી હોય, શેતીના ઉપર એનો ગુજારો હોય, ગામનું એનો કોઈ વજન ન હોય, પણ અલ્લાહના નજદીક એનો વજન છે. આ દીનની બરકત છે કે જાણે દુઆ માગશે અલ્લાહ તાલા એની દુઆ રદ નહીં કરે, અને અલ્લાહ તાલા એની દુઆને કબૂલ કરશી, જેવી રીતે ઉમ્મે સાહિબની દુઆને અલ્લાહને કબૂલ કરી. આ દીનના મોટા મોટા 4 ફાયદા દુનિયાના અંદર છે. આખરતનું તો એટલો મોટો ફાયદો છે કે મોટામાં મોટો ફાયદો શું? કે અલ્લાહ તાલા હંમેશા માટે રાજી થઈ જાય. એટલા માટે જાણે ઈમાનવાળોને અલ્લાહ તાલા જન્નત આલશી, જન્નતની નેમતો આલશી, ખૂબસૂરત બદન આલશી, રહેવા માટે હોના ચોદીના બંગલા આલશી. અલ્લાહ તાલા પોતાના બંદાન બંદીઓને પૂછશી, મારા બંદો, મારી બંદીઓ ઓર કોઈ ચીજની જરૂરત છે? જન્નતી કહી, અલ્લાહ અમારા ચહેરા
ખૂબસૂરત થઈ ગયા, કપડાં રેશમના મળી ગયા, રહેવા માટે હોના અને ચોદીના બંગલા મળી ગયા, જે ચાહે જે વખત ચાહે મળી જાય છે. અલ્લાહ તાલા કહી એક ચીજ બાકી છે જે હું તમને હાલ હાલોય. શું ચીજ? અલ્લાહ તાલા કહી મારા બંદો અને મારી બંદીઓ, હું તમારાથી હંમેશા માટે રાજી થઈ ગયો, હવે કદી નારાજ નહીં થવું. ये नेमत अल्लाह अलछी, બહુ મોટી નેમત. અને આ દીનની બરકતથી મોહતરમ દીની બાયો, મરવાનું હરેકને છે. દીન હશે તો મરવાના અંદર મજા આવશે. કારણ કે મોતના જરિયેથી કની મુલાકાત? કે મોતના જરિયેથી મુલાકાત અલ્લાહની. જેનાથી તાલ્લુક હોય એની મુલાકાતથી ખુશી થાય છે. હઝરત બિલાલ રદિયલ્લાહુ તાલા અન્હુનો ઇન્તેકાલ થઈ રહેલો હતો, તો પહાણીઓના હોજવણ બેઠેલા હતા, એ રોઈ રહેલા હતા, વાહ હઝાના વાહ હઝાના, વાહ ફિરાકા વાહ ફિરાકા, હાય જુદાઈ હાય ગમ. હઝરત બિલાલ રદિયલ્લાહુ તાલા અન્હુ બેહોશીના અંદર હતા, હોશ આવ્યો તો અભળ્યું કે બૈરું આવી રીતે કહી રહેલું છે કે તમે જઈ રહેલા છો, મારા માટે ગમનો દાડો છે, તમે જઈ રહેલા છો, તમારી અને મારી જુદાઈ થઈ રહેલી છે. તો હઝરત બિલાલ રદિયલ્લાહુ તાલા અન્હુને એ જ હાલતમાં કીધું, વા તરબા ગદન નલકલ અહિબ્બા મુહમ્મદમ વ હિઝબા. જેટલો ખુશીનો ટાઈમ છે અને જેટલો ખુશીનો દાડો છે કે મોત આવશે, દોસ્તોથી મુલાકાત થાય. કોણ દોસ્ત? મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ યોના સાથી. એટલા માટે મોતને ઈમાનવાળાનો તોહફો બતાડવામાં આવ્યો છે. ઈમાનવાળાના માટે તોહફો છે. મોત એક પુલ છે જેને પાર કરીને બંદો પોતાના માલિક અને પોતાના અલ્લાહથી મુલાકાત કરે છે. સકરાત અલ્લાહ આસાન કરે છે. સકરાત મામૂલી ચીજ નથી. એ સકરાતના ટાઈમ ઉપર શૈતાન એડી ચોટીનું ઝોલ લગાડે છે ઈમાન છીનવા માટે. બાદ વખત બુઢી માની શકલમાં આવે છે, જે માનો પહેલો ઇન્તકાલ થઈ ગયો છે, અને આઈને એમ કહે છે કે બેટી હું તારી માં છું, તને ખબર છે દુનિયામાં મને તારા માટે શું ભોગ આલ્યો છે? હાલ તું મરીને આવી રહેલી છે, હું એ મરી ગયેલી છું, પણ હું બહુ મજામાં છું, કારણ કે હું યહૂદી બનીને મરી હતી, તું બી યહૂદી બનીને મરજે. કોણ બચાવશે ઈમાન? બાપની શકલમાં આઈને કહે. એ વખત દીન હશે તો અલ્લાહ એક ફરિશ્તો મોકલશે, અને ફરિશ્તો શૈતાનને વેગળો કરશે, અને ફરિશ્તો પોતે કલમો બઢાવશે. ભાઈ કલમો બઢી લે, અલ્લાહનો ફણ જવું છે. આ દીનની બરકત છે. ઈમાન બચી જાય. ઈમાન ન કે સકરાતનું ઈમાન બચાવવું આસાન નથી. શૈતાન એડી ચોટીનું ઝોલ લગાડશે. સકરાત આસાન. મોતના અંદર મજા આવશે, અલ્લાહની મુલાકાત. એટલા માટે જાણે મલકુલ મોત આવે છે, ફઝાઇલમાં આપણે વાભળ્યું છે, 500 ફરિશ્તા આવે છે, હરેકના હાથમાં ગુલદસ્તો રહેશે ફૂલોનો. હરેક અલગ અલગ નિયામતો જન્નતની. અલ્લાહ તના આલછી, અલ્લાહ તના આલછી, અલ્લાહ તના આલછી. રેશમનો કફન લાવશી, જન્નતનું ખુશ્બુ લાવશી. અખીરમાં મલકુલ મોત આવશી, અને તકિયાના ફાન આઈને બેસીને એમ કહી, ઓ અલ્લાહની બંદી, અલ્લાહને તને સલામ કીધું છે. લા ઇલાહા ઇલ્લલ્લાહ. અલ્લાહનું સલામ. હે? અલ્લાહનું સલામ. શું બુનિયાદ ઉપર? કે આ હારા કપડાં પહેરતી હતી એટલા માટે, બંગલામાં રહેતી હતી એટલા માટે, રોજ નવા નવા તરકાનું ખાવા પકાવીને ખાતી હતી એટલા માટે? ના 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 ના, એનો કોઈ જોડ નથી. દીનની બરકત. દુનિયા મેં રાહત, મોતના ટાઈમ પર રાહત. અને એવી રીતે આસાનીથી રૂહ નીકાળશી, ખબર નહીં પડે.
જેવી રીતે બાદ બાયોની આદત રહેશે અને એ આદત પાડવી જોઈએ કે રાતે કોમકાજથી ફારિગ થઈ, નમાજથી ફારિગ થઈને બાવજુ હુરવું સુન્નત છે. બાદ બાયો વજુ નાથી હુરશે ને હાથમાં તસ્બીહ લઈને હુરશે. ઓશ લાગે ત્યાર સુધી તસ્બીહ ભરતા રહેશે. ઓશ લાજીને તસ્બીહ કઈ પડી જાય ખબર નથી રહેતી. એવી રીતે રૂહ કઈ કબજ થઈ ખબર નહીં પડે. બહુ આસાની નાથી અને એ રૂહના રેશમના રૂમાલમાં લપેટીને ફરિશ્તોની જમાત પહેલા આસમાન ઉપર જાય છે અને પહેલા આસમાન ઉપર 70,000 ફરિશ્તોને લઈ જિબ્રાઈલ અમીન ઉભેલા છે. આ શની બરકતો છે, દીનની બરકતો છે. મામૂલી દુનિયાનું સુખ મળ્યું, દીન ભૂલી ગયા. મામૂલી દુનિયાનો માહોલ જોયો, આખરત ભૂલી ગયા. મામૂલી દુનિયાની રાહત મળી, મોત ભૂલી ગયા. આ કોઈ આપણી જિંદગી છે? ઈમાનવાળી બા એ ભૂલી જાય કે મારે શું પહેરવાનું છે, શું નથી પહેરવાનું. ઈમાનવાળી બા એ ભૂલી જાય કે મારા અલ્લાહને મને ઈમાનની નેમત આલી છે, તો મારે જીવન કેવી રીતે ગુજારવાનું. બે પડદગી આમ છે. કાળા કપડાનું નામ પડદો નથી, એ તો બુરકો છે. એ બુરકો પડદા માટે છે. પડદો કને કહેવાય? કદી આપણે પૂછ્યું પડદો કને કહેવાય? બની વિના હોમે મોઢું ઉગાડીને વાત કરવાની, કાકાના, મોમાના, ફઈના, માસીના છોકરાના હોમે મોઢું ઉગાડીને વાત કરવાની. રિક્ષાઓમાં બેહો તો મોઢું ઉગાડીને બેહવાનું. પાલનપુર કપડું લેવા, સબ્જી લેવા, બર્તન લેવા જો તો મોઢું ઉગાડું. જેવી રીતે હગા ભાઈથી વાતો થતી હોય. શું છે આ બધું? અને નમાઝો ચાલુ છે. આ દિન છે? હે, બાદ બાયો તો તાજ્જુબ થાય છે કે રિક્ષા ભરાઈ જઈ, હવે જગા નતા તો ડ્રાઈવરના પણ બેસે છે. એ ડ્રાઈવર કોણ છે? અને પછી તસ્બીહ હાથમાં લઈને બેસે છે. હે, તસ્બીહ હાથમાં લઈને બેઠી છે, તને એ જ ખબર નથી કે હું ચો બેઠી છું. આ બે દીની છે, એટલા માટે દીનને સમજવાની જરૂર છે. જેવી રીતે રૂહનો તાલ્લુક ખાલી મોટા મોટા આઈઝાના હાથી નથી, રૂહનો તાલ્લુક બદનના એક એક બાલના હાથી છે. એવી રીતે દીનનો તાલ્લુક આપણા એક એક અમલના હાથી છે. શાદીના હાથી દીનનો તાલ્લુક છે. તો શાદીનું દીન શું છે? કદી માલુમ કર્યું આપણે? હગાઈનું દીન શું છે? રૂખસતીનું દીન શું છે? આ બુનિયાદ છે. એટલા માટે મૌલાના યુસુફ સાહેબ રામતુલ ફરમાવતા કે ઇબાદાતના જરિયેથી દીન આવશે અને રહન સહન અને મામલાતના રાસ્તેથી દીન નીકળી જાય. અને ભાઈ સમજતા કે હું દીનદાર છું. પૂરી જિંદગીના દીનના તાબે કરો. જેવી રીતે નમાઝ ફરજ હશે, નિસાબ હોય તો ઝકાત ફરજ હશે, તાકાત હોય તો હજ ફરજ હશે, રમઝાન આવે તો રોઝુ ફરજ હશે. એવી રીતે મોહતરમ દીની બાયો, ઈમાનવાળી બાઈના માટે પડદો ફરજ હશે. અલ્લાહના નબી અલૈહિ સલામને અલ્લાહ કહી રહેલા છે, એ નબીજી પોતાની ઓરતોને કહી દો, પોતાની બેટીઓને કહી દો, આ મુસલમાન ઓરતોને કહી દો, યુદનીન અલૈહિન મિન જલાબીબિહિન, પોતાના બદનના ચાદરથી ઢોચી લો. જિલબાબ કને કહેવાય? મોથાથી લઈને પગ સુધી ચાદર કે નજર ના આવે. અને ચાદર તંગ ને ચુસ્ત ન હોય, ચાદર ઢીલી રહેશે કે બદનનો આકાર નજર ના આવે. હઝરત ફાતિમા રદિયલ્લાહુ તાલા અન્હાનો ઇન્તકાલ થઈ રહેલો હતો, તો યોને બે વસીયતો કરી હતી. મારો જનાઝો રાતી કાઢજો. એ વખત આપણે જનાઝાના ઉપર જે છત્રી ઢોચીએ છીએ, છત્રી નથી. મારા જનાઝાના ઉપર ખજૂરની ડાળીઓ નોશી દેજો. કેટલો પાક જમાનો, દિલ ચેટલા પાક, હિયર ચેટલા પાક, નજરો ચેટલી પાક. એ વગર આ ટીવીઓની, મોબાઈલોની નહુસતો નથી. મોબાઈલને તો સત્યાનાશ કરી નોશું છે. આશી રાત છોકરા મોબાઈલો જોવે છે.
જવાન છોડીઓ મોબાઈલો જોવે છે, મોટી ઉંમરની બાયો મોબાઈલો જોવે છે. શું છે આ બધું? અને એ મોબાઈલો અંદર એવી બેશરમી, બેહયાઈ કે જાનવર શરમાઈ જાય. પણ એક લત પડેલી છે, એક લત પડેલી છે. હઝરત ફાતિમા રદિયલ્લાહુ તઆલા અન્હાને વસિયત કરી, મારો જનાઝો રાતે કાઢજો અને મારા જનાઝાના ઉપર ખજૂરની ડાળીઓ નોશી દેજો. કોઈને એમ ખબર ન પડે કે અલ્લાહના નબી અલૈહિ સલામની બેટીનું કદ લોબું હતું યા ટૂંકું હતું, બદનની ભારે હતી યા ફોરી હતી, કોઈને ખબર ન પડે. લા ઇલાહા ઇલ્લલ્લાહ. મરવા બાદે પોતાના પડદાની ફિકર છે. હાલ બાયોના અંદર પડદાનો એહતમામ નથી, મુઢા ખુલ્લા કરીને ફરસ. પડદો સમજો કે પડદો શું ચીજ છે. અમુક મર્દ એવા છે જે મર્દોથી નિકાહ કરવા હંમેશા માટે અલ્લાહને હરામ કરી નોશ્યા છે. બાપથી, હગા ભાઈથી, હગા કાકાથી, હગા મોમાથી, દાદાથી, નાનાથી, બીજા અમુક મર્દ ઓને મહેરમ કહેવાય. યોના હોમે બા એ હાલમાં આવે કે મોથે ઓઢણું ન હોય, કોઈ હરજ નથી, અદબના ખિલાફ છે. બોયો કુણીઓ સુધી ચડેલી હોય, કોઈ ઓદો નથી. અહિતા મુઢે વાત કરે, કોઈ ઓદો નથી. એના અલાવા જે છે બનેવી, કાકાનો, મોમાનો, ફઈનો, માસીનો છોકરો યા પડોશમાં રહેવા વાળો ઓર કોઈ, આ બધા ગેર મહેરમ છે. યોનાથી પડદો કરવો ફરજ હશે. સહાબાઈ કરામના કુરાન કહી રહેલું છે, તમારે અગર જરૂરત પડે અઝવાજે મુતાહરાતથી કોઈ વાત પૂછવાની તો પડદાની આડમાં પૂછજો. ફસઅલુહુન્ન મિન વરાઈ હિજાબ. સહાબાઈ કરામને દિલ ચેટલા પાક, અઝવાજે મુતાહરા જે આપણી માઓ છે યોના દિલ ચેટલા પાક અને જમાનો ચેટલો પાક. પણ કુરાન એ કહી રહેલું છે કે કોઈ વાત પૂછવી હોય તો પડદાની આડમાં પૂછો. મોહતરમ દીની બાયો, પડદાનો એહતમામ કરો. પડદો ફરજ છે. પોતાનો લેબાસ સાદો રાખો. પહેરવા માટે અલ્લાહને જન્નત બનાવી છે. દુનિયા તો ગુજારા માટે છે. औरतना માટે ચુસ્ત કપડું પહેરવું, औरतना માટે બારીક કપડું પહેરવું, औरतना માટે અધૂરું કપડું પહેરવું જાયઝ નથી. જે औरत ચુસ્ત કપડું પહેરશે કે પૂરો બદનનો ઢાંચો નજર આવે, બારીક કપડું પહેરશે કે બદનનો રંગ નજર આવે, અધૂરું કપડું પહેરશે, એના માટે સખ્ત વઈસ છે કે એ જન્નતનું શું જાહે, જન્નતની ખુશ્બુ સુધી એના માટે હરામ છે. પોતાના લેબાસ ઉપર નજર રાખો, પોતાની બચ્ચીઓના લેબાસ ઉપર નજર રાખો. પહેરો, અચ્છું પહેરો, પણ શરીયતની હદમું રહીને પહેરો. શરીયતના ખિલાફ લેબાસ ન પહેરો. હોય તો થોડા દાડો માટે નફ્સ ખુશ થઈ જાય, પણ મરવાના બાદ અગર હોય ગલત લેબાસ પહેર્યો તો મરવાના બાદ આગનો લેબાસ પહેરાવવામાં આવશે. ઉત્તિયાત લહુમ સિયાબુમ મિન નાર. આગનો લેબાસ. સરાબીલુહુમ મિન કતરાન. સરાબીલ યાની ઇઝાર, કતરાન એક પેટ્રોલ જેવી વસ્તુ છે કે આગ જલ્દી પકડી લેશે, એના શરવાલ પહેરાવવામાં આવશે. આગનું કપડું પહેરાવવામાં આવશે, આગની ટોપી પહેરાવવામાં આવશે. તક્ષા વુજૂહહુમુન નાર. આગનું બિસ્તરું હશે. લહુમ મિન જહન્નમ મિહાદ. અને આગની રજાઈ હશે. વમિન ફૌકહિમ ગવાશ. શું હવાએ ગાડ્યા પડે. સાદગી અપનાવો, સાદગી. દુનિયાને મત જુઓ. આપણા માટે નમૂનો અઝવાજે મુતાહરાત છે. આપણા માટે નમૂનો આપ અલૈહિ સલામની બેટીઓ છે. શાદીનું દિન માલુમ કરો. શાદીના અંદર ખુરાફાત ખતમ કરો. શાદી ખુશીની ચીજ છે, પણ ખુશીની એક હદ શરીયતને હદમું રહીને. ફોજુલ ખર્ચી મત કરો. જવાન બચ્ચીઓ જે બેહિશતી ઝેવર બઢી રહી છે અને બઢીને ફારિગ થઈ જઈ, એ પોતાનું દિન ભૂલી રહી છે. એ પોતાને મા બાપને સમજાવો કે અમ્મી તમે શું કરી રહેલો છો. 20 જોડા, 15 જોડા મારા માટે શું કામ શીવડાવો છો. મારી મુકદ્દરનો અલ્લાહ હલતો રહે. આ બધી ફુઝુલ ખર્ચી છે.
3-4 જોડા મને આલી દો, બસ મારા માટે કાફી છે. આ પેટીઓ ભરવામાં લાખો રૂપિયો બરબાદ થાય છે. અને પછી પેટી ભર્યા છેડી એકબીજાને બતાડશે. બાયો કહેશે કે ભાઈ તમે તો આયા જ ને મારા ઘેર, તો તમારા ઘેર શું છે? અમારી સોડી ઘર બહાર થવાની છે, પેટી તો જોવા આવો તો પેટીમાં શું ભર્યું છો? હા, શું જોવો? હવે એ મા બાપે જોવો છે, મા જોવે છે, એના હાથી સોડીઓ આવે છે. હવે એ સોડીઓ એકબીજાની પેટીઓ જોવે છે. અલ્લાહને દુનિયાના અંદર ઉતાર ચઢાવ રાખ્યો છે. કોઈને 2 પૈસા આલ્યા છે, કોઈને 2 પૈસા ઓછા આલ્યા છે. ગરીબ પોતાના એતબારથી તૈયારી કરે છે, માલદાર પોતાના એતબારથી તૈયારી કરે છે. હવે ગરીબ બચ્ચીને માલદાર સહેલીને અને એની પેટીને જોઈ એની માયા હાથી હતા. હાલ તો કોઈ નહીં બોલે, પણ ઘેર જ્યાં ચેડી સોડી એને માને એમ કહે છે કે અમ્મી તમે માને તો કોઈ આલ્યું જ નથી. મારી સહેલીની પેટીમાં કેટલું બધું ભરેલું હતું. સોડી રોવે છે કે મને કોઈ આલ્યું નથી. માં રોવે છે કે તને ખબર છે તારી પેટી મને કેવી રીતે ભરી છે? એક તૈણું ભેળું કરીને તારા મોંમાં તાકવા તૈયાર નથી. તારા બાપનો ઇન્તકાલ થઈ ગયો છે, ભાઈઓ બહુ ઠેકવાનું નથી, અને તું હવે જીદ કરે છે હું ચોથી લાવું. બચ્ચીએ રોવે છે, માએ રોવે છે. તો શું આપણી છોડીઓની પેટીઓ ગરીબ ઓરતોને રોવાવા માટે છે? શું છે આ બધું? છોકરાનો નિકાહ હોય અને અવસર હોય એ વખત જોડા કરવા કેટલા વખત આપણે વાપર્યું. આ જોડા ચોથી લાયા આપણે. આ જોડા શરીયતનું નથી. હઝરત અલી રદી અલ્લાહ તાલા અન્હુના નિકાહ બઢાયા તો હઝરત અલીને કેટલા જોડા આવ્યા હતા? હઝરત ફાતમા રદી અલ્લાહ તાલા અન્હાના નિકાહ થયા તો હઝરત ફાતમાની પેટીમાં શું ભર્યું હતું અલ્લાહના નબી અલૈહિ સલામને? આપણા માટે તો નમૂનો એ છે. છોડી આપણા કલેજાનો ટુકડો છે. છોકરો દાલદન નહીં મારે. છોડીના દિલમાં મા બાપની હમદર્દી વધારે. પોતાના હારીઓમાંથી કોમ પટાઈને રાતી આવશે તો બેઠી નહીં રહે. માના પગ દાબશે, માનું મોથું દબાવશે, મોથામાં તેલ નોખશે. છોકરાના દિલમાં એટલી હમદર્દી નથી. આપણા કલેજાનો ટુકડો છે. આલો પણ શાદીના ટાઈમ પર મત આલો, ન કે રિવાજ થઈ જાય. છોડી ઘર બહાર થઈ, જુદી થઈ, હવે પૂછો બેટી શું જરૂરત છે તારે? કાચીએ પૂછે, મોમીએ પૂછે, ફઈએ પૂછે બેટી તારે શું જરૂરત છે? એ વખત એની જરૂરત પૂરી કરશો તમને સવાબ મળશે. પણ હાલ જે હાલશો રિવાજના ટર્મ પર જાહે. ડેગડું આલ્યું, વટલોએ આલી, ડોળ આલી, ડિનર સેટ આલ્યું, આ બધું રિવાજ છે. હાલતે શીખો ચિયા ટેમ પર હાલવાનું મના નથી, પણ હાલવાનો ટેમ શું? આ ટેમ નથી. એટલા માટે મોહતરમ દીની ભાઈઓ, શાદીનું દીન માલુમ કરો. રૂખસતી આપણી ઇસ્લામી હોવી જોઈએ. રૂખસતીના અંદર ભાઈઓનું ટોળું ભેળું કરવું, શરબતની દાવતો આલવી, આ ચોથી લાયા આપણે. મોલશા આ તો ગયડુંથી હેડું આવ્યું છે, તો આપણે ગયડોનો કલમો ભળ્યો છે કે ઇસ્લામનો કલમો ભળ્યો છે? સમજદારીથી કોમ લો. અમુક ઘરાને તો નમૂનો બને લોકોના માટે. ઠીક છે, સોડી ઘર બહાર થઈ રહેલી છે, એ તો માને પૂછો કે માના દિલ ઉપર કેટલો બોજ છે. અઠવાડિયા મોર રોવું ચાલુ કરે છે કે આ મારી સોડી જે છે કાલ મારા નજરોમાં નહીં રહે. માં વધારે રોવે છે. એ વખત કાચી, મોમી, ફઈ, કરીબને રિશ્તેદાર આવી જોઈએ તો જાણે સોડી ઘર બહાર થાય તો એની માને તસલ્લી આલે, કોઈ વધો નથી. પણ આખું ટોળું આખા ગોમનું દાવત ચલાવી એ મુનાસિબ નથી. હઝરત ફાતમા રદી અલ્લાહ તાલા અન્હાની જે રૂખસતી થઈ બહુ સાદગીનાથી થઈ. 2 ઓરતોના જરિયેથી થઈ. 2 ઓરતોના જરિયેથી. અને એ ઓરતોને જઈને હઝરત ફાતમા રદી અલ્લાહ તાલા અન્હાના એના ઘેર પહોંચાડી દીધા. ઘર નહોતું, ભાડે ઘર લીધું હતું. કોળિયું ઘર હતું, નેચે લેપણ હતું, ચારે બાજુ દેવારો માટીની હતી. કોણ જઈ રહેલું છે? જન્નતની ઓરતોની સરદારણ, પ્યારા નબી અલૈહિ સલામના કલેજાનો ટુકડો. અને હાલ શાદીઓના ટેમ પર કમરું સજાવવા માટે, દુલ્હાનું ઘર સજાવવા માટે હજારો રૂપિયાનું પોણી થઈ રહેલું છે. પૈસા આપણે જ ભર્યા છે. યાદ રાખજો, અલ્લાહ હલતે જોણે છે.
અને લાફો મારીને લેતાય જોણે છે. શું થઈ રહેલું છે? એક રાતના સંઘાર માટે હજારો રૂપિયાનું પાણી થઈ રહેલું છે. એક બચ્ચી દુલ્હન બનીને જઈ રહેલી છે. હવે એ તો મર્દોના હોમે આવતું નથી, ન કે ઓરતોના હોમે છે કે એ જે સજાવટ કરે છે, મેકઅપ કરે છે અને ચહેરા બોધે છે, આનો ઇસ્લામથી કોઈ જોડ છે? કોઈ જોણે ન જોણે અલ્લાહ જોણી રહેલો છે. દાડે દાડે રસુમાત વધી રહેલા છે. શાદીઓને સાદા કરો, રૂક્ષતીઓને સાદા કરો. બાદ વખત સોડી વાળે એમ કહે છે કે ભાઈ તમે કહો તો અમે મૂચી જાય, યા તમારા અહીંથી 2-4 બૈરે ગાડીમાં હોન મારે સોડીને લઈ જાજો. પણ છોકરાવાળા તો એમ સમજે છે કે અમે ઓયની સોડી લીધી તો બહુ મોટું એના પર એહસાન કર્યું. શાનું એહસાન કર્યું? એ તો અલ્લાહને સોડીવાળાના દિલમાં નોશું અને તમારા છોકરાની હગાઈ થઈ, ન કે આખી જિંદગી ઓઢો ફરવાથી. શાનું એહસાન જતાવો છો તમે? અને તમે ઉપરથી ખબર મોકલાવો છો કે ના ના ભાઈ અમારા અહીં તો 50 બૈરા આવશે, અમારું કુટુંબ બહુ લોબું ચોડું, બહારથી મહેમાન બોલાવવા પડે અમારે. હવે સોડીવાળી બાઈ સુન્નતના મુતાબિક સાદગીનાથી રૂક્ષતી કરવા માગે છે, અને આ બાઈ હોમેથી રસુમાતનાથી રૂક્ષતી કરવા માગે છે. અલ્લાહનો શું જવાબ આલશે? શું છે આ બધું? નમાઝ, રોઝુ, ઝકાત બધું એટલું જ દીન છે. શાદી આપણી ઇસ્લામી હોવી જોઈએ, અને આવવાવાળી બચ્ચીની કદર કરવાની જરૂર છે. કુરબાની આલીન આવે છે એ, પણ મુસીબત એ છે કે હાહુ ભૂલી જાય છે કે કોક દાડો મુયે વહુ હતી, એના જજ્બાત છે. માવીતરને રોતો છોડીને આવી છે, ભાઈ બૂન રોતા છે આવી છે. એ ઊંચ નીચ બધો દી થાય. આપણે એનાથી એવું કોમ લઈએ જેવી રીતે માજિયાર બૈરું કરે એ તો નહીં થાય. ભૂલો થાય, નુકસાને થાય, પણ એનો કહેવાનો ઓર હોવો જોઈએ. વેચુના ડંગ પટમ આપણે ન બોલીએ કે એનું દિલ તૂટી જાય. સમજાવીએ બેટા જરા સંભાળીને હેડો. એક પિયાલું સોડીથી ફૂટી ગયું અને એક પિયાલું વહુથી ફૂટી ગયું તો બેમાં બેવંચો ચમ બેવંચો થઈ રહેલો છે. નુકસાન થવાનું હતું, થઈ ગયું. બાદ વગર હાવું જે છે વહુને બહુ છોડી પટમ રાખે છે, પણ છોડીના માવીતર એ છોડીને બહુ ચડાવે છે. જોજે હાવુનું કહેવું ન કરતી. નણદો કોઈ બોલે તો તરત જવાબ આલી દેજે. આ માવીતર છે કે કોણ છે? આ ઘર તોડવા બેઠે છે કે ઘરનો સંસાર ચલાવવા બેઠે છે? બે બાજુ કમીઓ છે. વહુ સમજે કે આજથી મારી માં મારી હાહુ, મારી બૂનો મારી નણદો, મારા ભાઈ, મારા દિયોર વગેરે, અને મારા બાપ જે છે મારો હાહરો છે. અને આ ઘરવાળે એમ સમજે કે આ મારી એક સોડી છે. પછી જુઓ અલ્લાહ તાલા ચેવી મોહબ્બતો હાલે છે. એકબીજાના હુકુકની ફિકર કરો, એકબીજા ઉપર જુલમ મત કરો. બાદ વખત વહુના આવવાના બાદ ઘરનું બધું કોમ આહિસ્તે આહિસ્તે વહુના ધીમે કરી નાખવાનું, એટલા સુધી કે એ ઘરનું એ વહુની નણદ આવી મળવા માટે અને એ નણદના છોકરાને પેશાબ વગેરે કર્યો તો હાહુ એમ કહે છે કે જરા મને ધોઈ નોશ, તો એની માં શું કરશે? આ એનું કોમ છે? તો તમે એને દબાવો છો ને છોડીઓને કોમ લો છો. બાદ જગા ઉપર છોડીઓ માના આવીને કપડાં બદલે છે અને એ કપડાં મૂચીને ધોય છે અને એની ભાભીએ કપડે ધોવે છે. પૂછો તો ખરા, શરીયત મુજાઈઝ છે? એકબીજાનો ટેકો કરીએ પરેશાનીના અંદર, બીમારીના અંદર, બહુ મોટો સવાબ છે. એટલા માટે મોહતરમ દીની ભાઈઓ, આ ચીજો આપણોને બરબાદ કરશે. દુનિયાના અંદર એ પરેશાની આવશે અને આખરતના અંદર એ પરેશાની આવશે. નમાઝ, ઇબાદત બધું જ કરવાનું છે, પણ એના હાથી પડદાનો એહતમામ કરો. હા, નિયત એ કરો કે આજથી લઈને મારો જનાદો ઉપડે તાર સુધી મારા ચહેરા ઉપર કોઈ ગેર મહેરમની નજર નહીં પડે. નિયત કરવી પડશે આપણે. એના હાથી પોતાનો લિબાસ ઇસ્લામી રાખો, સાદો લિબાસ રાખો, ચુસ્ત અને તંગ લિબાસ ન રાખો. દાડે દાડે બોયો તંગ થઈ રહેલી છે, ઊંચી થઈ રહેલી છે. હવે ઊંચી બોયોના હાથી બાદ નમાઝ પડશે
રૂકુમાં તો ઓર ઊંચી થઈ જાય, ગળાની કટિંગ નીચે થઈ રહેલી છે. આ ચોથી આયુ બધું, આ આયુ ચોથી, આ બહારના માહોલની ગંદગી છે. તમારું ગોમ બહુ સાદું ગોમ છે, તમારા ગોમની સાદગી બહુ મશહૂર છે, પણ હવે દાડે 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 થોડું થોડું વધતું રહેલું છે. પડદાનો એહતમામ કરો, એકબીજાના હુકૂકની અદાયગીની ફિકર કરો, ઘરોના અંદર ઇસ્લામી માશરો જિંદા કરો. હા, એકબીજાની મોહબ્બત, એકબીજાની ખેરખાહી, એકબીજાની ખિદમત, એકબીજાને કોમની કદર કરો. એના હાથી મોહતરમ દીની બાયો, અલ્લાહથી તાલ્લુક પેદા કરવા માટે મોટામાં મોટું અમલ જે છે નમાઝ છે. અઝાન થવાના હતી જ નમાઝનો એહતમામ કરો. નમાઝ વોઝુ અચ્છી તરહથી કરો, પોણી વધારે મત બગાડો. અચ્છી તરહથી વઝુ કરો. વઝુના પહેલાની દુઆ, વઝુના દરમિયાનની દુઆ અને વઝુના આખિરની દુઆ. વઝુ એક અમલ છે. औरतों मिसवाक નથી કરતી. મિસવાકની બહુ મોટી ફજીલત છે. નમાઝનો ભાવ વધી જાય છે. એના હાથી મિસવાક કરવાથી અને એનો એહતમામ કરવાથી મોતના ટાઈમ પર કલમો નસીબ થાય છે. એનો એહતમામ કરો. મિસવાક બહુ મોટી સુન્નત છે આપ અલૈહિસ્સલાતુ વસ્સલામની. નમાઝ ધ્યાનના હાથી બઢો, અઝમતના હાથી બઢો. નમાઝમાં બઢવાવાળી દુઆઓ સુરતો સહી બઢો. રૂકુ ઇત્મીનાનથી કરો. રૂકુથી પૂરું બદન સીધું થઈ જાય, એના બાદ પર સજદો કરો. બે સજદાના વચ્ચે ઇત્મીનાનના હાથી બેહો. જલ્દી નમાઝ ન બઢો. નમાઝ ન બઢો અને નમાઝ પૂરી બઢો. ફજરમાં તો આપણે 4 બઢીએ જ છે. ઝોહરની 12 રકાતો છે, 12 રકાતો બઢો. અસરમાં 8 રકાતો છે, 8 બઢો. મગરીબમાં 7 રકાતો છે, 7 બઢો. ચો જવું છે આપણે? એક ટાઈમ હતો કે ક્ષેત્રોમાં જવું પડતું હતું, ભારા લાવવા પડતા હતા, ભેંસો સંભાળવી પડતી હતી, હાલાવાલ હતા. અલ્લાહને બહુ સહુલતો આલી છે. એ સહુલતથી પોતાની આખરત બનાવો. અલ્લાહ તૌફીક આલે. ઇશરાક બઢો. ઇશરાક 4 રકાત, 5-7 મિનિટથી વધારે નહીં થાય, પણ એ ઇશરાક બઢવાથી અલ્લાહ તાલા પૂરા દાડાનો કોમ અલ્લાહ આસાન કરે છે. અને રોજ હજ ઉમરાનો સવાબ અલ્લાહ આલે છે. હજ ઉમરાનો ઘેર બેઠે રોજ હજ ઉમરાનો સવાબ લઈ લો. 5-7 મિનિટ 10 મિનિટનું. ચાશતની નમાઝ બઢો. 4 રકાત, 8 રકાત, 12 રકાત, જેટલી અલ્લાહ તૌફીક આલે. ચાશતની નમાઝ બઢવાથી અલ્લાહ રોજ જન્નતનો એક બંગલો બનાવે છે, હોના અને ચોદીનો. રોજીનો મસલો અલ્લાહ આસાન કરે છે. એના હાથી મગરીબના બાદ 6 રકાતો વડો અવાબીનની. 12 વર્ષની ઇબાદતનો સવાબ, 12 વર્ષની ઇબાદતનો સવાબ. પણ દિલોના અંદર શોખ નથી, દિલોના અંદર જજ્બો નથી, કારણ કે આ સવાબ દેખાતો નથી. ઓશ મેકા હે એ હોય એક નેકી દેખાય. રાત દાડે મોટી થઈ રહેલી છે. ઈશાની નમાઝના બાદ પોતાના મામૂલાત પૂરા કર્યા છેડી, જરૂરતથી ફારિગ થઈ, બાવજુ જલ્દી હુરો અને તહજ્જુદનો એહતમામ કરો. તહજ્જુદ હદીસે પાકમાં આવે છે, તહજ્જુદના જરિયેથી અલ્લાહ બદનની તંદુરસ્તી આલે છે. તહજ્જુદમાં અલ્લાહને બદનની તંદુરસ્તી રાખી છે. અને તહજ્જુદની નમાઝ પઢવાથી અલ્લાહ તાલા મર્દ અને औरतને પોતાના વલી બનાવે છે. આ અલ્લાહથી તાલ્લુક પેદા કરવાનો બહુ મોટું અમલ છે. એહતમામ નાથી, ગફલત નાથી ન બઢો, જલ્દી ન બઢો. એના અલાવા મોહતરમ દીની બાયો, હવાર હોદની તસ્બીહનો એહતમામ કરો. ટોળો વળાઈને દુનિયાની વાતો તસ્બીહ નહીં, મસલ્લા પર બેસીને ઇત્મીનાન નાથી 3રો કલમો બઢો. હર બોલ પર જન્નતનું એક ઝાડ ઉજી રહેલું છે. અઝમતના હાથી 3રો કલમો બઢો. એહસાન મન થઈ અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને એહસાન હમે રાખો કે મારા સુધી આ કુરાન જે પહોંચ્યું છે, મારા સુધી જે ઇસ્લામ પહોંચ્યું છે, અને મારા સુધી આ જે દીન પહોંચ્યું છે, મારા પ્યારા નબી અલૈહિ સલામ અને આપના સહાબા અને આપના ઘરવાળોની કુરબાનીઓના નતીજામાં પહોંચ્યું છે. કે તાઈફમાં શું થયું,
ઓહદના અંદર શું થયું? આપ અલૈહિસ્સલામના ઘરોમાં 2 મહિને સુધી ચૂલા ન હળજ્યા, બેટી ફાતમાની છાતીનું દૂધ ખુશક થઈ ગયું. આ બધું હમે રાશીન એહસાન મન થઈને દરૂદ પાક પઢો અને પોતાના ગુનેગાર સમજીને ઇસ્તિગફારની તસ્બીહ કરો. પછી જુઓ દિલોના અંદર શું રંગ ચડે છે. એના અલાવા આ તો આદત પાડવા માટે છે. બાકી ઝાડુ ગાળતે ગાળતે, ખાવા પકાવતે પકાવતે, કપડું સીવતે સીવતે અલ્લાહનું જિકર કરો, દરૂદ પાક પઢો. ચી વખત મોત આવી જાય, દરૂદ પાક, અલ્લાહનું જિકર હર વખત. હા, એના અલાવા કોઈ औरत એમ ચાહે કે મારા અલ્લાહથી વાતો કરવી છે, મારે મારા અલ્લાહથી વાતો કરવી છે, તો અલ્લાહથી વાતો કેવી રીતે કરવાની? કે અલ્લાહથી વાતો કરવાનો અમલ જે છે કુરાન પાકની તિલાવત છે. હા, બહુ સહી કુરાન પઢો. અલ્લાહનો શુકર છે કે મક્તબના અંદર કુરાન સહી કરવામાં આવે છે, તજવીદનાથી કુરાન ભણાવવામાં આવે છે. કુરાનને સહી પઢો, રોજ એક પારો પઢો, એક ન પારો અડધો પઢો, રોજ પઢો. અને એ દિલમાં નિયત કરો કે હું મારા અલ્લાહથી વાતો કરી રહી છું. પછી જુઓ તિલાવતમાં શું લજ્જત આવે છે. બાદ ભાઈઓ રમઝાનથી રમઝાન તિલાવત કરે છે, બાકી તિલાવતને તોફીક યોને નથી થતી. એક બીજું અમલ જેનાથી અલ્લાહ બહુ રાજી થાય છે અને એ અમલ ન કરવાથી અલ્લાહ ગજબનાક થાય છે. ये अमल से दुआनो अमल. हाँ, जे अल्लाह थी नथा मांगतो, मन लम यसअलिल्लाह यग़ज़ब अलैहि. तो એટલી મોટી થઈ જાય, હે? અમુક વીઘા જમીન મળવાથી, હારો બંગલો મળવાથી, હારું કપડું મળવાથી અને હારો ધંધો મુને તને આલ્યો એને આવક આવતી થઈ જાય, હારું ખાવા હું ખવડાવું છું, તો એટલી મોટી થઈ જાય કે તું મારાથી માગતી નથી. મન લમ यसअलिल्लाह यग़ज़ब अलैहि. હા, શું મંજર હોય કે હાહુ એ દુઆમાં હોય, વવે દુઆમાં હોય, સોડી એ દુઆમાં હોય, હરેક અલ્લાહથી માજી રહેલું હોય. એ ઘરાના ઉપર અલ્લાહની કેટલી rahmato આવશે કે આ મારી બંદીઓ છે. દુઆનો ખૂબ એહતમામ કરો, ખોળા પાથરીને અલ્લાહથી માગો. હાલ ઉમ્મતના શું હાલ છે, પરેશાનીઓ કેટલી છે, ઈમાન ખતરામાં છે, આપણા મદ્રાસા ખતરામાં છે, આપણી મસ્જિદો ખતરામાં છે. અલ્લાહથી ખૂબ પનાહ માગો અને અલ્લાહથી ખૂબ તોબા અને અલ્લાહથી ખૂબ હિફાજત માગો. આ બુનિયાદી આમાલ છે. એના હાથી આમાલના હિફાજત માટે આપણો વર્તાવ સારો હોવો જોઈએ. હાવુનો વહુના હતી, વહુનો હાવુના હતી, પડોશીના પડોશીના હતી. વર્તાવ સારો રાખો, એકબીજાની ગીબતો ન કરો, એકબીજાને તોના ન મારો, એકબીજાને તકલીફ મત પહોંચાડો. વરના હદીસમાં આવે છે, આપ અલૈહિસ્સલામને પૂછ્યું મુફલિસ ને કંગાળ કોણ છે? તો સાહેબ આ તો બહુ સીધા સાદા. એ અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મુફલિસ એ જેના પણ પૈસો ન હોય. અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાયું મારી ઉમ્મતનો મુફલિસ એ છે કે પહાડોના બરાબર નેકીઓ લઈને આવશે, પણ એનો લોકોનાથી વર્તાવ હારો નહીં હોય, અખલાક હારા નહીં હોય અને લોકોને તકલીફો પહોંચાડી હશી. બધા અમાલ એ લોકો લઈ જાય અને તોય લોકોના હુકુક બાકી રહી, યોના ગુનાહોના ઉપર નોશીન એને જહન્નમમાં નાખવામાં આવશે. આ મારી ઉમ્મતનો મુફલિસ છે. બહુ ચોકન્નારી જિંદગી ગુજારવાની જરૂરત છે. અમલ કરો, અમલની હિફાજત કરો. આમાલ કરો, આમાલની હિફાજત કરો. એના હાથી પોતાના શોહરની ફરમાબરદારી કરો. હા, બાદ ઓરતો જાણે સોડીઓ મોટી થઈ જઈ, વહુ ઘરમાં આવી, હા, તો હવે બેબાક થઈ જાય છે. હવે પોતાના શોહરની કોઈ બીક રહેતી નથી. 2 મૌન હતા તાતે થોડી બીક હતી, પણ હવે એનું ગ્રુપ મોટું થઈ ગયું. હા, વહુએ હાવના હતી, સોડીઓ માના હતી. હવે જરા બિચારો પેલો કોઈ કે વહુના હોમે સોડીના હોમે એની વાતને તરસોડી નાખ્યું. નાના તમને ખબર ન પડે. હે, આ શું બોલી આ ભાઈ? ये बहूना दिल में हारानी अजमत रहे, ये बच्चियों दिल में बापनी अजमत रहे. પોતાના શોહરની ફરમા બરદારી કરો, યોની ના ફરમાની ન કરો, પણ ફરમા બરદારી દિનના અંદર કરો. બેદીનના અંદર ફરમા બરદારી મત કરો. હદીસે પાકમાં આવે છે કે કોઈ औरत એનો ઇંતકાલ થયો,
પણ એનો શોહર એનાથી નારાજ છે દીનના મામલામાં, જન્નતમાં નહીં જઈ કે. પોતાના શોહરની ફરમા બરદારી કરો, પોતાના શોહરની ઇતાઅત કરો, યોના મશવરાથી કામકાજ કરો. કોઈ વાત સમજવું ના આવે તો અચ્છી તરીકેથી નરમીના હતી યોનાથી પૂછો કે અગર ઓમ કર્યું હોય તો. એ નહીં કે તમને કોઈ ખબર પડતી નથી, એ નહીં. આ જુમલા ન વાપરવા જુઓ. આપણે આપણા બચ્ચોની દીની તરબિયત કરો. આ પૂરી જિંદગીનું નામ દીન છે. ઇબાદત લેન દેન જે છે એ ઇસ્લામી બનાવો. औरतों लेन देन ओछું રહેશે, કારણ કે મામલાત જે છે મામલાત એ મર્દોના જિમ્મે રાખ્યા છે, કારણ કે મર્દ સમજવાળા છે, औरतोની સમજ ઓછી છે. હદીસે પાકમાં આવે છે મર્દ જે છે સમજવાળા, મામલાત યોના જિમ્મે રાખ્યા છે. જેવી રીતે તલાકનો મસલો औरતના હાથમાં ના લ્યો ન કે રોજ તલાકો થોય, તેમ શર ખાવા ચમ ના આયા જો, આ કપડું મંગાવ્યું હતું ને આવું ચમ ના લાયા જો. તો કેટલાય મર્દ જે છે એ ખૂણે બેસી જાય ઇદ્દતનું, પણ તલાકનો મસલો મર્દના જિમ્મે રાખ્યો છે કે સમજબૂજના હાથી હેડે. તો મામલાત મર્દોના હાથી વધારે છે, औरतोના હાથી કમ છે. પણ औरतो જે છે મામલાત વજન, કોઈ સબ્જીવાળો આવી ગયો, કોઈ ભાઈ આવી જઈ, એનાથી સબ્જી લેવા જોઈશે. તો ભાવ તાવ કર્યો, ટમાટર શું ભાવ કે 40 રૂપિયા. 40 રૂપિયા તો હલાતા હશી ભાઈ, 40 રૂપિયા તો બુન તારે જુએ તો લે ને કે મત લે. યાર તોડતો ખરા તું. તોડાયું, ઠેલીમાં ટમાટર ભર્યા અને 35 રૂપિયા હાલીને હેડી જઈ. એ ભાઈ એ તો બધાય હાલે ચાલે, તું માગે થોડા હલોય. હવે મૌલી સાહેબનો પૂછો કે આ સોદો સહી થયો? આ 5 રૂપિયા બાચી રહી ગયા. બાદ વખત હોમેવાળી બાઈ જે છે સબ્જી લીધી, ટમાટર જે બી, ઉપરથી ધોણા લેશે. ધોણા સસ્તા રહેશે, બાદ વખત ધોણા મોંઘા થઈ જશે. તો આ બાઈને ટમાટર લીધા, બીજી સબ્જી લીધી. હવે એ બુનને ધોણા ના આલ્યા તો પૂછ્યું ભાઈ ધોણા ચમ ચાલતી? કે ના બુન ધોણા મોંઘા છે એટલે પૈસોથી મળશે. કલ્લો ભરીને થોડા 2-4 ડૂકો લઈને ધોણા પોતાની ઠેલીમાં નશા. પેલી મોંઘા કરતી રહી. ના એ તો હાલવા જ પડે, મોંઘા હોય કે સસ્તા હોય. આ સોદો આપણો સહી થયો? ખાય આખું ઘર અને ભોગવશે આ બાઈ. મામલાત આપણા સાફ રાખો, કોઈનું લેણું આપણા જિમ્મે બાકી ન રહે. એટલા માટે આપ અલી સલામની દુઆ છે, એ અલ્લાહ તું મને ઢંગની મોત આલજે. ઢંગની મોત એટલે અલ્લાહનો કોઈ હક બાકી ન હોય, અલ્લાહના બંદીઓનો બંદોનો કોઈ હક બાકી ન હોય. જિંદગી કેટલા દાડોની છે આપણને ખબર નથી, પણ મોહતરમ દીની ભાઈઓ, અલ્લાહને રાજી કરવા વાળી જિંદગી ગુજારો. જવાન બચ્ચીઓને કહી રહેલો છું, પોતાનો મિજાજ સાદા બનાવો, શરીયતના મુતાબિક હેડો, પડદાનો એહતમામ કરો, મા બાપની સેવા અને ચાકરી કરો, ઘરનું કામકાજ માના પણ શીખો, અને ઘરના કામકાજથી ફારિગ થયા છેડી પોતાના મામૂલાત પૂરા કરો. કોઈ ને કોઈ અચ્છી કિતાબનો મુતાલો કરો, દેશની જીવનના મસલા જુઓ, ફઝાઇલે અમાલનો મુતાલો કરો. બહુ ચીજો આપણને શીખવા મળશે, બહુ ચીજો શીખવા મળશે. એટલા માટે મોહતરમ દીની ભાઈઓ, આ બધી ચીજો જિંદગીઓમાં લાવવા માટે ફઝાઇલે અમાલની તાલીમ છે. ફઝાઇલે અમાલની તાલીમ એક તો ઘરની તાલીમ છે, જે રોજ આપણે કરવાની છે, એહતમામને આથી કરવાની છે. અને ફઝાઇલે અમાલની રોજ કરવાથી 4 નેમતો અલ્લાહ આલે છે. જાણે તાલીમનો હલકો શરૂ થાય છે, ધડાધડ ફરિશ્તા ઉતરે છે. યા અલ્લાહ, આપણું ઘર અને ફરિશ્તા શની બરકતથી કે હદીસે પાકની બરકતથી ફરિશ્તોમાં નૂર છે. એ નૂર આપણા ઘરોમાં ઉતરે છે, આપણને ખબર નથી. અલ્લાહની રહેમત ઉતરે છે. સકીના નોમની એક, સકીના કોઈ છોડીને નોમ નથી, સકીના એક અલ્લાહની નેમત છે જે દિલો ઉપર ઉતરે છે. આ 3 નેમતો. અને જાણે તાલીમનો હલકો પૂરો થાય છે, ફરિશ્તો એલોન કરે છે, એ તાલીમમાં બેહવાવાળો ભાઈઓ ને બાયો, એ હાલમાં ઊભો થો, અલ્લાહને તમારી મગફિરત કરી નોશી. રોજ મગફિરત, અડધો કલાક તાલીમ કરો, અડધો કલાક બા વઝુ બેહો, અદબના હાથી બેહો,
પ્યારા નબી અલૈહિસ્સલામની વાતને યકીનનાથી ઓભળો અને જે ઓભળો એને જિંદગીમાં અમલના તौर પર લાવો. બીજા અઠવાડિયાની જે તાલીમ આપણી છે એ અઠવાડિયાની તાલીમના અંદર પોતાની બચ્ચીઓનાથી, પોતાના વહુઓનાથી પોખો, પોતાની જરૂરત સમજીને પોખો. અને એ અઠવાડિયાની તાલીમના અંદર જે મશવરાથી જે બાઈના જિમ્મે કોમ આવે ના મત કહો. કોઈના જિમ્મે તાલીમ આવી, 2 દાડો મોર ચિઠ્ઠી પહોંચી જાય છે, અચ્છી તરીકેથી કિતાબ જોઈ નાખો, કારણ કે અચ્છી તરીકેથી તમે કિતાબ ભણી શકો. જે બાઈના જિમ્મે ઇસ્તિકબાલ આવ્યો, આમ તौरથી ઇસ્તિકબાલ એ બાઈના જિમ્મે આવે છે જે ઘરનું તાલીમ થાય છે. તો એ બાઈ આવવાવાળી બાઈઓના આબોકાર આલે. ઇસ્તિકબાલ માટે કોઈ ઘરના ઉમરામાં ઊભું રહેવાની જરૂરત નથી. બેઠે બેઠે આબોકાર આલે, કારણ કે ઓરતનો મિજાજ છે કે એના આબોકાર ના હાલો તો એને સારું નથી લાગતું. એટલા સુધી કે આપણી સોડી આપણા ઘેર આવે અને આપણે આબોકાર ના હાલીએ તો એને સારું નથી લાગતું. આ ઓરતનો મિજાજ છે. તીસરી ચીજ 6 નંબરનો મુઝાકરો. 6 નંબરનો મુઝાકરો ये जिंदगीओं आ सिफात लाववा माटे से. इना अलावा जे बाईना जिम्मे 6 सिफातनो मुजाकरो से, जाने मुजाकरो पूरो थई जाए तो आववा वाली बाईओने तरगीब आलो कि बाईओ अपना अपना घरमो अपने तालीम जिंदा करवानी छे. ये मत पूछो कना घरमू थाय छे कना घरमू नथी थती. ना, आपणे तालीम जिंदा करवानी छे. हर घरमू तालीम जिंदा करो અને પછી એમ કહો કે જુઓ આ હલકો આપણો છે, ये हल्काना अतराफमू 25 घर से, तो આપણે એક ઘરમું 2 સમજદાર બાઈઓ ગણીએ તો 50 બાઈઓ આવી જુએ અને હાલ આપણી બાઈઓ 20 આવે છે. તો કુલ નથી આવતું એને જહેનમાં રાખો. અડોશ પડોશની બાઈઓ 2 દાડો મોર દાવત આલો કે ભાઈ મંગળના દાડે આપણે હપ્તાવાળી તાલીમ છે, આપણે આવવાનું છે. એના અલાવા પોતપોતાના મહેરમોનો કહો કે તમે આ ભાઈઓને કહી દો કે તમારા ઘેરથી બાઈઓ નથી આવતી, ઈઓને તરગીબ આલો. તો આપણા હલકો મજબૂત થાય. કોઈ સમજદાર બાઈ તાલીમ વગર ન રહે એની ફિકર આપણે કરવાની છે. એના અલાવા મોહતરમ દીની બાઈઓ, આપણા જિમ્મે, મર્દોના જિમ્મે, औरतोના જિમ્મે અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને દાવતની એક જિમ્મેદારી આલી છે. કારણ કે અલ્લાહના નબી અલૈહિ સલામના બાદ કોઈ નબી આવવાના નથી. તો આ દીન બીજું સુધી કેવી રીતે પહોંચશે, એના માટે દાવતનું કોમ અલ્લાહને આપણોને આલ્યું છે. એક औरतની નજરમાં રહેવું જોઈએ કે મસ્જિદના અંદર ગશ્ત કઈ થાય છે, મસ્જિદના અંદર તાલીમ કઈ થાય છે, પણ કોસા ચિયા દાડે છે અને 3 દાડોની જમાત કઈ નીકળે છે, અને પોતાના 16 વર્ષથી ઉપરના છોકરા અને પોતપોતાના શોહરને જહેન બનાય. હર મહિને એના 3 દાડા લગાડો. ગશ્તમયોની શિરકત થાય એની તરગીબ આલો. વેશ શેટે છે પાલનપુર, આપણે દુનિયાની જરૂરત માટે જાય છે, એને તરગીબ આલો કે પણ કો સમજો, દીનની વાતો અભળો. 2 મહિના એ મસ્જિદવાર જમાતના હાથી 3 દાડા લગાડશી અને 3રા મહિનામાં એમ કહો કે મને લઈને તમે 3 દાડા જો. મર્દોના જિમ્મે તો હર મહિને 3 દાડા છે, औरतोના જિમ્મે હર 3રા મહિને 3 દાડા છે. પોતાના મહેરમોનો તૈયાર કરો અને મજબૂત જમાત બનાવીને મશવરાથી જો તે થાય 3 દાડા લગાડો. 2-3 વખત 3 દાડા લાજી ગયા, આવતા વર્ષે 10 દાડા લગાડો. 3 દાડોની તરતીબ તો બાકી જ રાખવાની છે. આવતા વર્ષમાં એક જ વખત 3 દાડા, ફિર આવતા વર્ષે ફિર 10 દાડા, વર્ષમાં એક જ વખત 10 દાડા, અને ફિર આવતા વર્ષે ફિર 10 દાડા. 2 વખત 10 દાડા લાજી દો, પછી ચિલ્લાની ફિકર કરો. આગળ વધો, દીનના મામલામાં આગળ વધો. औरतना हाथी घरनो जमेलो वधारे रहेशे. एटला माटे बुजुर्गोने योनी दीननी मेहनतनी तरतीब बहु आसान बनाई है. ये आसान तरतीब अगर आपणे अपनावशुं तो औरतोनी जिंदगीना अंदर, मर्दोनी जिंदगीना अंदर, मदरसाना जरिएथी बच्चोनी जिंदगीना अंदर दीननी झलक देखाय. अने दीन आवशे तो जेटले मने तस्करो कर्यो ये बरकतो दुनियामां अल्लाह आलशी अने आखिरतमां आलशी. बीजी बात, आववा वाली जमातोनी खूब कदर करो. हाँ, हर गामना अंदर अमुक घर से जोथी जमातों खावा जाए छे. ना मोहतरम दीनी भाईओ, हर बाईनो जज्बो ये होवो जोईए कि मारा घरनी चा अल्लाहना नबीना मेहमान पीवे, मारा घरनो दाल रोटलो अल्लाहना नबीना अल्लाहना मेहमान खोय, इनो जज्बो आपणे होवो जोईए. हाँ, इनी बरकतो आपणोने मळशी. मस्तूरातनी जमात आवे, पोताना घरमां उतारो आलो. मेहमान आवशे तो આપણે ઉતારો આલીએ છે, પોતાના ઘરમાં ઉતારો. એ જેટલા અમાલ કરશી એની બરકતો આપણી નસ્લો સુધી હેડશી.
અગર આ વાતો આપણી જિંદગીમાં આવી જાય ઇન્શાઅલ્લાહ તો અલ્લાહની ઝાતથી ઉમ્મીદ છે કે આપણી દુનિયાએ બનશે અને આપણી આખરતે બનશે. અલ્લાહ તાલા વાતો પર અમલ કરવાની તૌફીક આલે. દરૂદ શરીફ પઢી નાખો. اللهم صل على سيدنا مولانا محمد وعلى آل سيدنا مولانا محمد وبارك وسلم. ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ربنا لا تزغ قلوبنا بعد إذ هديتنا وهب لنا من لدنك رحمة إنك أنت الوهاب. اللهم حبب إلينا الإيمان وزينه في قلوبنا وكره إلينا الكفر والفسوق والعصيان. اللهم اجعلنا من الراشدين. يا مقلب القلوب ثبت قلوبنا على دينك. يا مقلب القلوب ثبت قلوبنا على دينك. يا مقلب القلوب ثبت قلوبنا على دينك. ويا مصرف القلوب صرف قلوبنا إلى طاعتك. يا ولي الإسلام وأهلي ثبتنا به حتى نلقاك. اللهم من أحييته منا فأحيه على الإسلام ومن توفيته منا فتوفه على الإيمان. اے اللہ ہماری اور پوری امت مسلمہ کی پوری مغفرت فرما. اے اللہ پوری مغفرت فرما. اے اللہ پوری مغفرت فرما. اے اللہ ہم گنہگار ہیں، خطاوار ہیں، مجرم ہیں، قصوروار ہے، احسان فراموش ہے، نمک حرام ہے. اس دھرتی پر ہم سے بڑا پاپی کوئی نہیں ہے اے اللہ، لیکن آپ سے بڑا رحمان بھی کوئی نہیں ہے. اے اللہ آپ رحمان ہیں، رحم فرما دو. آپ غفار ہے، مغفرت فرما دو. آپ ستار ہے، ہمارے عیوب پر ستاری کا پردہ ڈال دو. اے میرے مولا، اے میرے مولا، آپ کی کتنی نعمتیں ہم کھا رہے ہیں اور کتنی نعمتیں استعمال کر رہے ہیں اے اللہ، اور روزانہ تیری نافرمانیوں کے نعرے بلند ہو رہے ہیں. اے اللہ ہمارا بوڑھا بھی گنہگار ہیں، ہمارا جوان بھی گنہگار ہیں، ہماری عورتیں بھی گنہگار ہیں، ہماری جوان بچیاں بھی گنہگار ہیں، ہمارا مالدار بھی مال کے نشے میں گنہگار ہیں، اور ہمارا غریب بھی گناہوں میں ملوث ہے. اے اللہ بال گندا، روح ناپاک اے اللہ، لیکن ہم نے سنا ہے اور ہم دیکھتے ہیں کہ بچہ ناپاکی میں لت پت ہو جاتا ہے، ماں اس کو پھینک دیا نہیں کرتی، دھو کر اپنے سینے سے لگا لیا کرتی ہے. اے اللہ آپ تو 70 ماؤں سے زیادہ مہربان ہیں. اے اللہ اگر ہماری نافرمانوں کی وجہ سے آپ نے دھکا دے دیا، ہماری دنیا اجڑ جائے گی، ہماری آخرت برباد ہو جائے گی. اے اللہ تو رحم فرما، کرم فرما، فضل فرما. اے اللہ امت بڑی پریشان ہے. اے اللہ امت بڑی پریشان ہے. اے اللہ جہاں سیلابی شکلیں ہیں اپنے غضب کو ٹھنڈا فرما. اے اللہ اپنے غضب کو ٹھنڈا فرما، اپنے غضب کو ٹھنڈا فرما. اے اللہ مسلمان عورتوں کی عزت آبرو کی تو حفاظت فرما. اے اللہ تو جب سے ہم سے ناراض ہے ہماری ہر چیز خطرے میں ہے. اے اللہ مسلمانوں کی جوان بچیوں کے دل میں ایمان کی ایسی عظمت پیدا فرما کہ پوری دنیا ان کے سامنے آ جائے، وہ ایمان سے ٹس سے مس نہ ہو. اے اللہ سینکڑوں بچیاں ایمان چھوڑ کر غیروں کی گودوں میں جا کے بیٹھ گئی. اے میرے مولا تو ہی رحم فرما، تو ہی فضل فرما، دشمنوں کی اسکیموں کو تو فیل فرما. اے اللہ جن لوگوں نے اپنی زندگی کا مقصد مسلمانوں کو اور اسلامی شعار کو مٹانا بنایا ہے تو انہیں قوم سمود اور قوم عاد کی طرح برباد کر دے. اے اللہ ان کی تدبیروں میں ان کی ہلاکتی کا سامان پیدا فرما دے. اے اللہ ہماری مسجدوں کی، ہمارے مدرسوں کی، ہمارے دینی اداروں کی، اے اللہ مدارس اسلامیہ کی، دعوت کے ٹھکانوں کی، علماء اور مشائخ کی، اور ہر فرد مسلم کی جان مال عزت آبرو کی اے اللہ تو حفاظت فرما. اے اللہ تو حفاظت فرما. اے اللہ تو حفاظت فرما. اے اللہ ہمیں کوئی حق نہیں کہ تیرے سامنے ہاتھ پھیلائیں، تیرے سامنے زبان چلائیں.
اس لیے کہ نافرمانی کی حد کر ڈالی ہے، مگر مولا تو ہی بتا جائے تو کہاں جائے؟ اے اللہ تیرے سوا ہمارا کوئی در نہیں، تیرے سوا ہمارا کوئی رب نہیں۔ اے اللہ تو معاف کر دے، تو معاف کر دے، تو معاف کر دے، تو معاف کر دے۔ اے اللہ، اے اللہ دین کی حقیقت ہمیں نصیب فرما، ہمارا مزاج دینی بنا دے، ہمارا مزاج اسلامی بنا دے، ہمارا مزاج ایمانی بنا دے۔ اے اللہ ان تیرے بندیوں کے جمع ہونے کو قبول فرما، اے اللہ ان کا مزاج اسلامی بنا دے، فیشنوں کی نفرت ان کے دلوں میں پیدا فرما دے، شریف پردہ انہیں نصیب فرما دے، آپس میں میل جول کر ایک دوسرے کے حقوق کی ادائیگی کے ساتھ اے اللہ زندگی گزارنے کی توفیق نصیب فرما۔ اے اللہ توفیق نصیب فرما، اے اللہ توفیق نصیب فرما، حقوق کی پائمالی سے حفاظت فرما۔ اے اللہ، اے اللہ اس گاؤں کے اے اللہ ایک ایک فرد پر، ایک ایک گھر پر اپنی خصوصی عمومی رحمتوں کا نزول فرما۔ اے اللہ ہر گھر کو مدینے کے گھر کا نمونہ بنا دے، اے اللہ اس مسجد کو مسجد نبوی کا نمونہ بنا دے۔ اے اللہ، اے اللہ، اے اللہ جو بھی دینی محنتیں ہو رہی ہے اپنی بارگاہ میں قبول فرما۔ اے اللہ، اے اللہ اس مجمع میں جو بیمار ہو، ان کے گھروں میں، ان کے خاندان میں، گاؤں میں، امت میں جو بیمار ہو، شفا کاملہ دائمہ عاجلہ مستمرہ مستقلہ نصیب فرما۔ اے اللہ کیسے کیسے لوگ بیمار ہیں، دواخانے بھرے ہوئے ہیں، لاکھوں روپے برباد ہونے کے بعد بھی جنازے گھر آتے ہیں۔ اے اللہ، اے اللہ تو ہماری حفاظت فرما۔ اے اللہ پریشان حالوں کی پریشانی کو دور فرما۔ اے اللہ بے اولادوں کو نیک صالح اولاد نصیب فرما، بے جوڑوں کو نیک صالح جوڑا نصیب فرما، بے روزگاروں کو حلال روزگار نصیب فرما۔ اے اللہ اس فتنے کے زمانے میں ہم اپنی اولاد کی تربیت نہیں کر سکتے، مربی حقیقی صرف تیری ذات ہے۔ اے اللہ ہمارے جوان بچیوں کی، ہمارے جوان بچوں کی، ہمارے گودوں میں دودھ پینے والے بچوں کی تو بہترین تربیت فرما، تو بہترین تربیت فرما، تو بہترین تربیت فرما۔ اے اللہ، اے اللہ، اے اللہ ہمارے مرحومین کی مغفرت فرما، درجات کو بلند فرما، غریق رحمت فرما، آگوش رحمت میں جگہ نصیب فرما۔ اے میرے مولا ہم تو قبرستان جاتے ہیں، قبر کو مٹی کی شکل میں دیکھتے ہیں، تو ہی جانتا ہے کون چیخو پکار کر رہا ہے، کس کو سانپ ڈس رہے ہیں، کس کو بچھو ڈنک مار رہے ہیں، کس کو قبر دبا رہی ہے، اور کون ہائے ہائے کر رہا ہے، اور کون اپنی قبر میں مزے سے ہیں، وہ تو ہی جانتا ہے۔ اے اللہ جو لوگ اسلام کی حالت میں دنیا سے چلے گئے اور زندگی صحیح نہیں تھی، جس کے نتیجے میں وہ عذاب قبر میں مبتلا ہے، اے اللہ اپنے کرم سے ان سب مسلمانوں پر سے عذاب قبر کو ہٹانے کا فیصلہ فرما۔ اے اللہ وہ تو چلے گئے، ابھی تو ہمارا مرنا باقی ہے۔ اے اللہ اچانک کی موت سے، ایکسیڈنٹ کی موت سے، شرک و نفاق و گناہ کی موت سے، دنیا بٹورتے بٹورتے اور دنیا بکتے بکتے اور دوا کھانے کی موت سے تو ہماری حفاظت فرما۔ اے اللہ موت کے وقت کلمہ شہادت جاری فرما، سکرات آسان فرما، ہماری لاش قبر میں اتاری جائے اس سے پہلے پہلے ہماری قبر کو جنت کا باغ بنانے کا فیصلہ فرما۔ اے میرے مولا قبر روزانہ اعلان کرتی ہے جتنا کودنا ہو کود لے، جتنا اچھلنا ہو اچھل لے، جتنی نافرمانی کرنی ہو کر لے، یاد رکھنا انا بیت الدود، میں کیڑوں کا گھر ہوں، انا بیت الظلمہ، میں اندھیری کوٹڑی ہوں، انا بیت الوحشہ، میں گھبراہٹ کا گھر ہوں، انا بیت الضیق، میں تنگ کوٹڑی ہوں۔ اے اللہ، اے اللہ اگر بغیر تیاری کے قبر میں چلے گئے مولا کیا کریں گے ہم؟ اے اللہ
اے اللہ تو ہماری غفلتوں کو دور کر دے، ہماری غفلتوں کو دور کر دے، آخرت کا استحضار ہمارے دل و دماغ میں بٹھا لے۔ اے اللہ حشر میں رسوائی سے بچا لے، نامہ اعمال دانے ہاتھ میں نصیب فرما دے، پل صراط کا راستہ آسان فرما دے، جہنم کے دہکتے ہوئے انگاروں سے ہماری حفاظت فرما دے۔ اے اللہ جنت الفردوس میں اعلیٰ مقام نصیب فرما دے۔ اے اللہ جن تیرے بندوں بندیوں نے دعا کے لیے کہا لکھا متوقع رہے، ان کے مقاصد خیر میں کامیابی نصیب فرما، جائز حاجتوں کو پورا فرما، پیارے نبی علیہ السلام کو، آپ کے اہل بیت کو اور آپ کے تمام صحابہ اور صحابیات رضوان اللہ تعالی علیہم اجمعین کو ہماری طرف سے اور پوری امت مسلمہ کی طرف سے اپنی شایان شان جزائے خیر نصیب فرما۔ اے اللہ پیارے نبی علیہ السلام نے جو جو خیر مانگی ہمیں اور پوری امت کو نصیب فرما، جن شرور سے پناہ چاہی ہماری اور پوری امت کی اپنے کرم سے حفاظت فرما، کہنے سننے کو قبول فرما، عمل کی توفیق نصیب فرما، خیر کے وجود میں آنے کا ذریعہ فرما۔ ربنا تقبل منا انک انت السمیع العلیم وتب علینا انک انت التواب الرحیم۔ صلی اللہ تعالی علی خیر خلقہ محمد وعلی آلہ واصحابہ اجمعین۔